લાઈ લે બેટા લાઈ લે બેટા બોલો આપણો વ્યાજ બેટાનો સોપડો ક્યાં છે ઈ અંદર પડ્યો દાદા આ તો લેતો આય આ મહિને કોનું વ્યાજ નથી આવ્યું જોઈ લે સારું દાદા આ દાદાને વાઈસ નાખનારો આયા નથી પણ વ્યાજનો ધંધો બંધ નથી કરતો આ એક મહિનામાં ટપુડાને 2 દિવસ જે બાકી છે આ ભગલાને તો 15 દી 1 મહિનો ને માથે 15 દી થયા બીજા કોના બાકી છે વાહ ભાઈ વાહ કા દાદા જાજા ટાઈમ પહેલા મારો માસ્યો 500 રૂપિયા મારી પાસેથી ઉછીના લઈ ગયો તો અને હવે આ તારો દાદો 500 રૂપિયાના 5000 લેશે દાદા ઉસીના લઈ ગયો હોય ઈ તમને થોડો 5000 દઈ દે એ તું આ સોપડો મોજ એ તારા દાદાને લેવાની સત્તા છે એ મફત નથી 500 રૂપિયા આવતા વ્યાજ થાય વ્યાજ જા અને મારા દાદાને પૈસાનું ભૂતર્યું ને મગજમાં ગરી ગયું છે પૈસા કરતો જો ક્યારેક વહી ગયો ને તો વાહે કોઈ વાપરવા વાળું નથી બેટા હું જોવે એ બાપા એ જોઉં છું કે આ મારો વાલો ભરી જાય ને તો વાવણી કમ્પ્લીટ થઈ ગઈ પણ મોલને તાણ પડે ને તો એ તાણ ન પડે બેટા એના દી છે રેટો આવશે બાપા ઈ તો નો આવ્યો આ પોજો અતારમાં કા બેટા અત્યારે હવારમાં હું પહોંચી ગયા કાંઈ નહીં ભૈલા ઓલા 500 રૂપિયા તું લઈ ગયો તો મેં કીધું ભૂલી જ નથી ગયો ને ના ભલે ઈ થોડા ભૂલાય એ લેતો હા ભૂરિયા વાવેતર થઈ ગયા એ મહા હું ક્યાં ખેતી કરું છું મારે તો કાયમ વાવણી જ હોય બેટા વ્યાજનો ધંધો નહીં હારો આલે લે ભલે એમ શું કરે છે હાચી જ છે એ તો મને ખબર છે એ કાકા 10000 રૂપિયા વ્યાજ થાય છે એ આ તો તું ઘરનો છો ને એટલે 5000 ગુટ હાલ ભુરિયા ઉસીના લીધા એનું વ્યાજ હોય એ વાહ ભાઈ વાહ એ હાંભળો એ આ ધીરે પૈસા દેવામાં આજ વાંધો એ હું થોડો ખેતી કરું છું એ હું તો વ્યાજનો ધંધો જ કરું છું એ ભૂરિયા દેકારો કરમાં ગામ સાંભળે એ મહા એ બહુ એવી આબરૂની બીક લાગતી હોય ને તો 5000 રૂપિયા દઈ દેવાય એ હાલે પહેલા એમે તો તારા ઘરના સહી તો અમારી માથે તું આવું કરેસ એ ભઈલા બે ભાઈ ત્રીજો વ્યવહાર મારો તો ધંધો છે આ તારે પહોંચ થાય ને તો લેવા આવું નકર નો આવું રામ મારો દીકરો 500 ના 5000 લઈ ગયો બાપા એ આપણી પાસે 500 ના 5000 લઈ ગયો ને પણ જો એ 5000 ના 50000 નો લે ને તો તમારો દીકરો મટી જાવ આમ જો એ બેટા અહીંયા એ હવારમાં હાવણો હેઠો મૂય અને આ લક્ષ્મી નેઠે મૂય ચાલે દાદા 5000 રૂપિયા ખાલી લીધા હા દીકરા એ મારો માસ્યો તો હસ્યું કરતો તો પછી મેં કીધો દેકારો ચાલુ તે મારા મહાને એમ કે ભારી આબરૂ જાય છે તે ગણવાય નો જો ખિસ્સામાંથી ભાત દઈને કાઢીને દઈ દીધા જા નેઠે મૂક હા દાદા જો આવો ધંધો મારો વ્યાજનો હાલતો રહે ને તો હાથ મારની મેળી બનાવવું ગામમાં કોઈને નથી અને એની માથે પોપટનું પાંજરું મૂકવું અને પોપટ ખાય મરસા અને દાદો ખાય લાડવા પછી ભલે ગામના કરે બરતરા હઈ ઉભો રે બીડી લઈ આય જા બીડી લઈ આય બીડી હા બાપા હવે છે આપણે તૈયારી દીજો કે બાપા મહણિયામાં નોટો બદલાવવા વાળા આવ્યા છે આમ જો 50000 લઈને જાવ ને એટલે 5 લાખ રૂપિયા દેશે પણ આપણી પાસે પૈસા નથી આ નોટો કેવી કોઈ ઓળખીએ ન કે એવી નોટો બદલાઈ દે બેટા ભૂરિયા પાસે ઉછીના લઈ આવવા છે એ ના બાપા આપણે એની પાસે નથી લેવા આપણે એની પાસે ઓછા પૈસા લેવી ને આપણી પાસે જાદુ વ્યાજ લેશે આપણે છે ને એ ભગલાન ધીરે લઈ આવી થોડાક
આ ભૂરિયાને ખબર પડે ને તો આપણી મોર જઈને પૈસા ઈ લઈ આવે. હાલો આપણે ભગલાન ઘેરી. મારા દીકરા મારા. કા શું થયું? એ દાદા તમને હું શું વાત કરું. કા દાદા આપણા ગામનું મહણિયું નો રહ્યું ત્યાં નકલી નોટું વાળો આવ્યો હે 50,000 ની 5 લાખ દે હે. હા એવી નકલી નોટોને આપણે શું કરવી છે? એ દાદા નકલી નોટું ખરી પણ એને કોઈ ન ઓળખે. અને દાદા તમે નહીં જાવ ને તો તમારો માઈસ્યો ને તમારો માવો બે અત્યારે વાત કરતા હતા અને એ લઈ આવશે. અને દાદા બીજી કાંઈ તમને ખબર છે તમારા મહારિયા ને એ તમારી પાસે પૈસા લેવા આવવાના હતા તા ડોલીએ ના પાડી અને ઓલા ભગલાન ઘીરે પૈસા લેવા ગયા. આમ જો દાદા આપણે ડીલ કરશું ને તો એ આપણી મોર પહોંચી જાય છે. બેઠો થા કા દાદા એ એના મોર આપણે બદલાય એવા છે. પણ દાદા આપણને બદલાઈ દેશે. હા આપણે એમ કહી દેવાય કે ડોલીએ મોકલ્યા છે. હે હા તું જા. એ હાલને જલ્દી આલ્યો દાદા. એ ખિસ્સામાં નાખીને. દાદા અહીંયા કોઈ નથી. તે હરકું તો હાંભળ્યું તું ને? હા શું લેવા આવ્યા? નોટું બદલાવા. નકલી નોટો બદલાવા આયા છે. હું એવા ધંધા કરું છું? હે દાદા કયો ડોલીએ મોકલ્યા હે. અમને ડોહલી ભાઈએ મોકલ્યા અમારા ગામના રહ્યા ને ઈને. સાચું કહો ને? હા અહીં પૂછી આવો. પૈસા લાવ્યા હો? હા કેટલા બદલાવાના? 50,000. લાય. હાલો. આજો સમજો ભાગવા માંડો. અહીંયા કાંઈ ફોડતા નહીં. આમાં પકડાઈ જાવી ને તો જેને હરિયા ગણવા પડે. નીકળો. હા 5 લાખ છે. હા ઈ 5 લાખ છે પૂરા. ભાઈ દીકરા કાબરિયા 5,000 ના લીધા ને 50,000. વાહ દીકરા વાહ મસલ ભાઈ હારા લાયો હો. દીકરા નોટ હસુકા કોઈ નો વર્કે હો. દાદા હા આમ તો જો હે આમાં પૂઠા હે. હે હા મારો દીકરો મારો 50,000 ના 5,000 દઈ ગયો. દાદા આલો ખાયો કા તાવ હોય અહીંયા દઈ ચાલો તમે. છેતરવા વાળો અહીંયા હોય. છેતરવા વાળો તો અહીંયાથી વહી ગયો હોય. હવે પછી આવે સમાચાર નો લાવતો. એ હવે મારું મોઢું ન જોવું. મઈ ધંધો કરવા જા.有人。